નમસ્કાર, હું પ્રવીણ. રિયલ ડિબેટમાં આજે વાત કરીશું વેપાર ખાધની. કરંટ અકાઉન્ટ ડેફિસિટ વિશે ઘણી બધી ચર્ચાઓ કરી, પરંતુ વેપાર એટલે અને ખાધ અને સાથે સાથે ઊંચી કૂદમાં, લોંગ જમ્પમાં, મતલબ કે હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ, એટલે જ હમણાં જ કોમનવેલ્થ ગેમ્સ કમ્પ્લીટ થઈ છે થોડા એ સંદર્ભમાં, અને ઐતિહાસિક કૂદકો પણ છે. તો એ આ ઐતિહાસિક કૂદકો કઈ રીતે ભારતીય અર્થતંત્રની ચિંતા વધારશે, કેન્દ્ર સરકારની ચિંતા વધારશે, કેમ કે વૈશ્વિક સ્તર પર જે રીતે કોમોડિટીઝના ભાવ વધ્યા છે, આપણે જાણીએ છીએ કે આપણું ઇમ્પોર્ટ બિલ કઈ સ્થિતિમાં છે. રૂપિયો જે ઐતિહાસિક સ્તરે નીચલી સપાટી પર ગયો, તે બાદથી ચિંતા એ પણ હતી કે ભાઈ આપણે રેકોર્ડ બ્રેક એક્સપોર્ટ તો કર્યું, પરંતુ ઇમ્પોર્ટ બિલ છે એ વધી રહ્યું છે, અને તેના કારણે જે સ્થિતિ સર્જાય છે અથવા તો સર્જાવાની છે આવનાર સમયમાં, પાડોશી દેશોમાં પણ ઠીકઠાક માહોલ નથી, સ્થિતિ ખરાબ છે. આ પરિસ્થિતિમાં ભારતીય અર્થતંત્રને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. તેમાંથી બહાર આવવા માટે જે પગલાં લેવાઈ રહ્યા છે, પ્રેક્ટિકલી એ પગલાં કેટલા અસરકારક છે, અથવા તો એ પગલાંની અસર રિઝલ્ટના રૂપે આવનાર દિવસોમાં કઈ સ્થિતિમાં દેખાશે, એ પણ એક સવાલ છે. તો વેપાર ખાધ જે વધી રહી છે, અથવા તો ચિંતાજનક સ્થિતિએ વધી જૂનની કમ્પેરિઝનમાં જુલાઈમાં, તો એ સાદી સરળ ભાષામાં સમજીશું, અને તેના કારણે જે અસર પહોંચશે અર્થતંત્રને. આમ તો તમારા બધા કિસ્સાઓને, આપણા સૌના કિસ્સાઓને હાલ અસર પહોંચી રહી છે મોંઘવારીની. થોડા રાહતના સમાચાર આવ્યા, થોડી હળવાશ છે, થોડી રાહત છે, પરંતુ આ રાહત પણ કેટલી ટકશે, અથવા તો અર્થતંત્રની ગાડી ફરી પાટા પર આવતા એક લાંબો સમય લાગશે. કોઈ કન્ક્લુઝન પર આવવા બેઠા નથી, પરંતુ વર્તમાન સમયમાં જે સ્થિતિ છે અને આવનાર સમયમાં જે પડકારો છે તેની ચર્ચા કરવી જરૂરી છે. આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ત્રણ ખાસ મહેમાન જોડાશે સ્ટુડિયોમાંથી. આપણી સાથે હિમાંશુભાઈ ભાયાણી, બિઝનેસ જર્નલિસ્ટ તરીકે, જે આપણી સાથે રિયલ ડિબેટના મંચ પર આ પ્રકારના વિષય પર અવારનવાર હિસ્સો બને છે. આ મંચ પર બિરેનભાઈ વકીલ, કોમોડિટી એક્સપર્ટ તરીકે જોડાશે. બિરેનભાઈ, આપનું પણ સ્વાગત છે. અને ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાશે. વ્યાસ સાહેબ, ગોલ્ડ મેડલ વાળી વાત થઈ અને વેપાર ખાધની, કરંટ અકાઉન્ટ ડેફિસિટની ભૂતકાળમાં ચર્ચા થઈ અને ઘણી બધી ચર્ચાઓ થઈ, પણ જ્યાં સુધી ભારતીય અર્થતંત્રની વાત છે, તો એક પછી એક આંચકાઓ મળી રહ્યા છે, પડકાર વધી રહ્યા છે. પહેલા ઊંચી રાજકોષીય ખાધ, પછી રૂપિયાનું અવમૂલ્યન, રૂપિયો જે રીતે ધોવાઈ રહ્યો છે, હવે ચાલુ ખાતાની ખાધ, અને સૌથી મોટો હિસ્સો વેપાર ખાધ. તાજેતરના મહિનાઓમાં ભારતની વેપાર ખાધ ઝડપથી વધી રહી છે, ચિંતાનો વિષય છે, અને આવનાર સમયમાં આ સ્થિતિમાં કદાચ રૂપિયાના વિનિમય ઉપર પણ દબાણ સર્જાઈ રહ્યું છે. હવે આપણે ઘણી વખત ચર્ચા કરીએ કે 19 જુલાઈએ પ્રથમ વખત ડોલર દીઠ જે 80નો આંક પાર કર્યો રૂપિયાએ, જે ઐતિહાસિક સપાટી હતી. ભારતનો વિદેશી વિનિમય ભંડાર 3 સપ્ટેમ્બર 2021ની, જે અગાઉ પણ આપણે ઘણી બધી ડિબેટોમાં ચર્ચા કરી કે રેકોર્ડ બ્રેક $642.45 બિલિયન ટોચે પહોંચ્યો, ત્યાંથી $70 બિલિયન કરતા પણ નીચે છે. તો કઈ રીતે જોઈ રહ્યા છો ફોરેક્સ રિઝર્વની આર્થિક તાકાતનો જે સૂચાંક માનવામાં આવે છે, પણ આ વધતી જતી ખાધ વૈશ્વિક આર્થિક પરિપ્રેક્ષમાં ભારતની છબી પર કેવી અસર કરશે? ભાઈ, એક વસ્તુ આપણે સમજી લેવી જોઈએ કે ભારત વિશ્વ વેપારમાં એક સમય એવો હતો કે ભારતને ચીન, એટલે લગભગ ઈસવીસન 1 થી તે છેક 1947માં આપણે આઝાદ થયા ત્યાર પહેલાના 200 વર્ષ, એટલે લગભગ 1740 સુધી ચીન અને ભારત બંનેનો જીડીપી ભેગો કરીએ તો એ દુનિયાના 50% જીડીપી કરતા વધી જતો. આપણે તેજાનાથી માંડીને, હસ્તકલાકારીની ચીજોથી માંડીને, જાડા કાપડથી માંડીને ઘણી બધી બાબતોની નિકાસ કરતા. તે સમયે આયાત તો બહુ ઝાઝી આપણે કરતા ન. ત્યાર પછી 1979, we come to 1979, when India and China in terms of GDP were almost similar. The GDP growth was almost similar. From there, China has leapfrogged to be the second largest economy on the globe. અને આપણે નામ કે વાસ્તે થર્ડ લાર્જેસ્ટ કહી શકીએ, પણ એ બે વચ્ચે
જે ખાઈ છે એ ખાઈ બહુ મોટી છે. વિદેશ વ્યાપારથી જ વ્યાપાર ખાત તમારી ઘટાડી શકાય અને તો તમને અને વિદેશી હુંડિયામણ મળે એટલે તમારી સ્થિતિ સારી રીતે તમારે વિદેશ ખરીદીમાં કે જેમાં હુંડિયામણ વાપરવું હોય તો વાપરી શકાય. હવે વિદેશ વ્યાપારની સ્થિતિ આપણે જોઈએ તો ભારત હમણાં કેટલાય વર્ષોથી કુલ વિદેશ વ્યાપારના 2% નીચે ભારતનો હિસ્સો છે, જ્યારે ચીન એ લગભગ 15 થી 16% કરતા ઉપર રહ્યું છે. એટલે આપણી પાસે વિદેશી મૂડિયામણની પુરાતો એક તો આવે છે ઓછી, અને ત્યાર પછીની વાત કરીએ તો જાવક માટેના બહુ 2 કે 3 એવા મોટા સોર્સ છે. એમાંનો પહેલો છે ક્રૂડ ઓઇલ. આપણે 80% ક્રૂડ ઓઇલ આયાત કરવું પડે છે આપણી જરૂરિયાતના. હવે ઓઇલ સાથે આપણે નથી બનતું એવું પણ હોઈ શકે, કારણ કે આપણે ખાવાનું તેલ, ખાદ્ય તેલ જે અત્યારે આપણે વર્ષે માથાદીઠ લગભગ 19.5 કિલોનો ઓફિશિયલ આંકડો છે, પણ 20 કિલો જેવું આપણે વાપરીએ છીએ. અને એને કારણે આપણે જે ખાદ્ય તેલ જોઈએ તે પણ ઇન્ડોનેશિયા એટલે એ પણ લગભગ 50% વધારે, 50% કરતા આપણે આયાત પર નભીએ છીએ. ત્યાર પછી દુનિયામાં શસ્ત્રોનું સૌથી મોટું ખરીદાર દેશ કે ભારત. એટલે આપણે આપણી ડિફેન્સ રિક્વાયરમેન્ટ છે તેના માટે ખૂબ મોટી આયાત કરવી પડે છે. ત્યાર પછી આપણે ફાર્માસ્યુટિકલમાં જોઈએ, આપણે હંમેશા ગર્વ લેવા જેવી પરિસ્થિતિ છે ફાર્માસ્યુટિકલમાં, કારણ કે વી આર વન ઓફ ધ મેજર પ્લેયર્સ ઇન ધ એન્ડ પ્રોડક્ટ્સ, એટલે ફોર્મ્યુલેશનમાં એને જો લક્ષ્યમાં લઈએ તો આપણું સ્થાન વિશ્વમાં 3જું છે. પણ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ, વોલ્યુમ વી આર 3rd ઇન ધ વર્લ્ડ, પણ વેલ્યુ જો ગણીએ તો 14માંથી 15મા સ્થાને છીએ આપણે. એટલે ત્યાં પણ આપણે ચીન પાસેથી લગભગ $4 અબજ જેટલો ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ, જેને કહેવાય એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ, એ આયાત કરીએ છીએ. ત્યાર પછી 100% તમારા સ્માર્ટફોનથી માંડીને લેપટોપ અને બધામાં જે ભાગ વપરાય છે તે આપણે આયાત કરીએ છીએ. આપણી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી લોજિક ચિપ્સના 25%, જે કુલ કિંમતના 25% થાય તેટલું આપણે આયાત કરીએ છીએ. સાયકલના પાર્ટ્સની વાત કરીએ તો આપણે લાગે સાયકલ તો સામાન્ય વસ્તુ છે, પણ એના 25% આપણે આયાત કરીએ છીએ. એટલે આપણી આયાત એ નિકાસ કરતા ઘણી વધી જાય છે. નિકાસમાં પણ આપણે મેન્યુફેક્ચર ગુડ્સની નિકાસમાં બહુ આગળ નથી. કોમોડિટીઝમાં આપણે ક્યારેક ક્યારેક એવી કોમોડિટીઝ એક્સપોર્ટ કરીએ છીએ કે ડુંગળી એક્સપોર્ટ કરી હોય અને બીજા વર્ષે આપણા ત્યાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા. હમણાં ઘઉં આપણે એક્સપોર્ટ કરવાના ચાલુ કર્યા અને ત્રીજા દાડે બંધ કરી દીધા. એટલે કોમોડિટીઝમાં પણ આપણે કંઈ બહુ એક્સપોર્ટ નું આપણું લેવલ એ રિલાયબલ રહે એવી આપણી પાસે કોઈ ક્ષમતા નથી. આ ઓફ એન્ડ ઓન આપણે આયાત કરીએ છીએ. ખાંડની નિકાસ કરીએ છીએ. ખાંડની નિકાસ બાબતમાં, ઘઉંની નિકાસ બાબતમાં એક બીજી વસ્તુ પણ જોવા જેવી છે. ઇવન સ્ટીલ આપણે બીજી વસ્તુ પણ જોવા જેવી છે કે એના 1 ટન બનાવવા માટે અનેક ગણા ટન જેટલું પાણી જોઈએ છે. 48 ઇંચ ડેલ્ટા એ શુગરકેન ક્રોપ માટે જરૂરી છે. 8 પાણ પાવ ત્યારે ઘઉં થાય છે. એટલે આ બધી ઘઉં, ચોખા, ખાંડ આપણે નિકાસ કરીએ ત્યારે આપણે પાણી નિકાસ કરીએ છીએ એ વાત પણ ભૂલવી જોઈએ નહીં. એટલે જે દેશની માથાદીઠ પાણીની સરેરાશ ઘટતી આવતી હોય અને એ 1000 ક્યુબિક મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષથી નીચે ગઈ હોય, જેને વોટર સ્ટ્રેસ કન્ડિશન કહેવાય, ત્યારે એ દેશ પાણી જો નિકાસ કરે તો શું થાય. એટલે આવનાર સમયમાં પણ આપણે આ જે નિકાસ છે આપણી જે ક્ષેત્રમાં, એમાં કઈ ઘટાડો થાય એવું દેખાતું નથી, વધશે.
અને જો વધશે તો તમારી વેપાર ખાત પણ વધશે, અને વેપાર ખાત વધે તો તમારો વિદેશી મુદ્રાનું હુંડિયામણ છે એ ઘસાતું જશે. બાપા કરોડો રૂપિયાની પાછળ જાયદાદ મૂકીને ગયા હોય પણ છોકરો ઉડાવ પાકે તો એ ઓછી થતી જાય, ઘસાતી ઘસાતી એક દિવસ એવો આવે કે દિવાળીઓ થઈ જાય. આપણે 1990 ના અરસામાં આ અનુભવ કરી ચુક્યા છે. આપણે સોનું ગીરવે મૂકી અને વિદેશી હુંડિયામણ લાવવું પડ્યું. એટલે આ આખોય મુદ્દો મને લાગે છે અત્યંત ગંભીર અને લાંબા ગાળાની નીતિ માગે છે. આપણે રિઝર્વ બેંક ડોલર વેચે અને 80 થી ઉપર રૂપિયાનો ભાવ ના જાય એની ચિંતા કરીએ છીએ, પણ ક્યાં સુધી વેચશે ડોલર? આપણા એનઆરઆઈ ને પણ આપણે ધન્યવાદ કહેવા જોઈએ, કારણ કે દુનિયામાં એક્સપેટ્રિએટ્સ જે પોતાના દેશમાં પૈસા મોકલે છે એમાં પણ ભારતનું સ્થાન અગ્રીમ હરોળમાં છે. એટલે આ બધું જોઈએ તો આપણે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં કઈ નાટ્યાત્મક પરિવર્તન આવે અને આપણી પાસે એકદમ વિદેશી હુંડિયામણની આવક થઈ જાય એવી કોઈ સ્થિતિ દેખાતી નથી. છેલ્લા 4 મહિનામાં, આજે એપ્રિલથી લગભગ જુલાઈ સુધીમાં આપણે $100 બિલિયન વેપાર ખાત નો આંકડે પહોંચ્યા છે, જે સામાન્ય રીતે વર્ષે $70-80 બિલિયન જેટલી રહેવી પડે. એટલે આ બધી બાબતો જોઈએ તો આપણે એક એવા મુકામ પર આવીને ઉભા છીએ કે જ્યાંથી આગળના સમયમાં આપણી પાસે જે વિદેશી હુંડિયામણ છે એ ઘટતું જશે. ફોરેન ઇન્વેસ્ટર્સ, એ ભાઈ વકીલ સાહેબ સારી રીતે કહી શકશે બિરેનભાઈ, કે એ લોકો પણ પોતાનું રોકાણ હવે પાછું ખેંચીને બીજે લઈ જાય છે, કારણ કે ભારતમાં રોકાણ આકર્ષક રહ્યું નથી. ફેડ રેટ સારા આપે છે, સલામતી છે, તો પોતાની નાક નીચે પોતાનું રોકાણ હોય એ દરેકને ગમે. એટલે વચ્ચે તો એફઆઈઆઈ ની વેચાવલીએ શેર બજારને પણ ધ્રુજાવી દીધેલું. એટલે બધી જ બાજુથી આપણે મુશ્કેલીમાં છીએ. અને જે અત્યારની પરિસ્થિતિ છે એમાં શસ્ત્ર સરંજામની ખરીદી ઉપર આપણે બહુ જાજો કાપ મૂકી શકીએ એવું નથી. વી આર ધ લાર્જેસ્ટ બાયર ઓફ ધી વોર વેપન્સ એન્ડ અધર મશીનરી ઇન ધ વર્લ્ડ. એટલે આ બધાની વચ્ચે આપણે ક્યાં જઈશું એની ચર્ચા આપણે કરીએ અથવા એના ઉપર એક નજર નાખીએ તો લાગે છે કે આવનાર સમયમાં આપણે વિષમ પરિસ્થિતિ તરફ આગળ વધીશું અને સરેરાશ $150-200 બિલિયન આપણે ઘટતા જઈએ તો અત્યારે જે આપણી પાસે વિદેશી હુંડિયામણ છે એમ કહી શકાય કે 3-3.5 વર્ષે આપણને શ્રીલંકાની અથવા 1990ની સ્થિતિમાં લાવી શકવાને ક્ષમતા ધરાવે છે. હું એમ નથી કહેવા માંગતો કે આવી જ જશે, કારણ કે સરકાર પણ એને લક્ષ્યમાં રાખી અને દેશની સેન્ટ્રલ બેંક અને સરકાર બંને પગલા લેવામાં પડ્યા જ હશે. પણ ડિસ્પાઇટ ધેટ આ કામ એટલું સરળ નહીં હોય કે આપણા જે વિદેશી મુદ્રાનો જે જથ્થો છે આપણી પાસે રિઝર્વમાં એને વધારી શકીએ અથવા તો કમસે કમ આ બે પગલા સરખા કરી શકીએ. લેટ અસ સી. આપણી પાસે બે આ ક્ષેત્રના જેને કહી શકાય કે બહુ જ વેલ સ્ટડીડ એક્સપર્ટ છે. એટલે આજની ચર્ચામાં આપણે જોઈએ તો આપણને હિમાંશુભાઈ છે આપણી સાથે અને ભાઈ ધીરજભાઈ છે, તો આપણને ઘણું જાણવા મળશે એવું લાગે છે. પ્રવીણભાઈ. ઓકે, ધન્યવાદ. વ્યાસ સાહેબ, એક ફાઉન્ડેશન બાંધ્યું, એક પાયો બાંધ્યો કે ચલો વેપાર ખાત, વધતી વેપાર ખાત ચિંતાજનક, શક્યતાઓ એ પણ બેક ઓફ ધ માઇન્ડ રાખવી જરૂરી છે. બિરેનભાઈ, વ્યાસ સાહેબે જે વાત કરી આપણી રિક્વાયરમેન્ટની કે તો જરૂરિયાત છે તો આપણે ઇમ્પોર્ટ કરવું જ પડશે, જે વસ્તુઓનું નામ લીધું અને કરી જ રહ્યા છીએ. આ પરિસ્થિતિમાં જે આંકડાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જુલાઈની જે આટલી ઊંચી વેપાર ખાધ છે એનું એક તો કારણ શું આપના મતે, અને વર્તમાન સ્તરે જો આ વેપાર ખાધ વધે તો ચાલુ નાણાકીય વર્ષની વેપાર ખાધ કેટલે પહોંચે આપના અંદાજા મુજબ?
અત્યારે જે આપણને દેખાઈ રહ્યું છે એનું મેઇન કારણ જે સેકન્ડ ક્વાર્ટર દરમિયાન કોમોડિટીઝ બધી ઊંચી રહી, મેટલ, ઓઇલ, ગેસ, સૌથી વધારે અસર આપણને ગેસની થઈ. જે આપણે નાઇમેક્સમાં વાયદા બજારોમાં ગેસના ભાવ અમેરિકાના જોઈએ છીએ એ બહુ રિલેવન્ટ નથી, એ તો $7-8 હોય, પણ એકચ્યુઅલી આપણને નોર્થ એશિયા સ્પોટ ડિલિવરી ગેસ કહીએ આપણે જેને LNG, એ ફર્સ્ટ ક્વાર્ટરમાં ને સેકન્ડ ક્વાર્ટરમાં વધીને $55-56 થઈ ગયો હતો. જે તમને કહું તો કોરોના સમયે ખાલી $2.5 હતો એ $55 થયો, એટલે એ ઘણું સ્ક્યુ થાય. હવે થોડો ઘટીને $30 સુધી આવ્યો છે, પણ તોય ઘણો ઊંચો કહેવાય. એટલે એ આપણને ઘણી એની તકલીફ પડી. બીજું કે આપણી મેન્યુફેક્ચરિંગ સેક્ટર આપણું ગ્રોઈંગ છે, એટલે કોલસાની આપણી જરૂરિયાત સતત વધતી જાય છે. અને આ વર્ષે હીટ વેવ ઘણું ખરાબ રહ્યું, ગરમી આપણે જાણીએ છીએ કે બહુ ખરાબ હતી, એટલે કોલસામાં પણ આપણે ઠીક ખર્ચો થયો. એ સિવાય ખાવાનું તેલ, પલ્સીસ, અને મેજોર જે સૌથી મોટી ચિંતાનો વિષય છે વ્હાઇટ ગુડ્સ ઇમ્પોર્ટ. એટલે ઇન્ડિયા એક અર્થમાં ડમ્પિંગ ડેપો બની ગયું છે. આખી દુનિયા પોતાનો માલ અહીંયા ઠાલવી જાય, ખાસ કરીને એશિયન કન્ટ્રીઝ. મોબાઈલ, એસી, લેપટોપ, એક જમાનામાં વ્હાઇટ ગુડ્સ ઇમ્પોર્ટ ત્રીજા ચોથા નંબરની હતી, પણ અત્યારે ટોપ થઈ ગઈ છે. સોનું પાછળ ધકેલાઈ ગયું. ગયા વર્ષે તો ગયા ક્વાર્ટરમાં તો સોનામાં પણ ઘણો ઇમ્પોર્ટ હતી. 400 ટન જે 2021માં તો એને બદલે 2021માં અંદાજે 1000 ટન થયું. પણ હવે જે સરકારે 5% ડ્યુટી વધારી છે, એટલે સોનાની ઇમ્પોર્ટ 43% ડ્રોપ થઈ હતી. હવે આગળ આપણે જેને પેલું ડાર્ક ક્લાઉડ્સ ની અંદર પેલું સિલ્વર લાઇનિંગ કહીએ ને, તો એ ખાલી 2 આશા છે કે ચાઇના તણાવ જે છે તાઇવાનનો, એને હિસાબે ત્યાંથી ફોરેન ઇન્વેસ્ટરો થોડા નીકળીને ઇન્ડિયામાં, કોરિયામાં અને ફિલિપાઇન્સમાં આવી રહ્યા છે. એટલે અંદાજે 5 મહિના કોન્સ્ટન્ટ FII આઉટફ્લો જોવાયો આપણે ત્યાં, અંદાજે $50 બિલિયન નો આઉટફ્લો હતો. એ છેલ્લા એકાદ મહિનાથી ઇનફ્લો આવ્યો છે. બોન્ડ માર્કેટ આપણા ઘણા સ્ટેબલ છે. બોન્ડ માર્કેટમાં અંદાજે $2.5 બિલિયન નો ઇનફ્લો પાછલા એક મહિનામાં આવ્યો. એક ગુડ સાઇન, કારણ કે આપણા yield 7.3 સ્ટેબલ છે, બહુ સરસ yield કહેવાય. પણ આ બેક બોરો એન્ડ ક્રાય ટાઈપની સ્થિતિ છે. એટલે આ જે કઈ પૈસા આવે એ આપણા પોતાના નથી, કોઈકના પૈસા આપણે બેઠા બેઠા વાપરીએ છીએ. એટલે આ પાર્ટી ચાલુ રહે, શાશ્વત ચાલુ રહે એવી મારી ઈચ્છા છે, તો આપણને વાંધો આવે નહીં. પણ જો આ પાર્ટી અટકે અને એ પૈસા પાછા લઈ જાય કે લાવો તમને નથી આપવા, તો તકલીફ પડી જાય. 1990-91માં આપણે એક તબક્કે મને યાદ છે કે શનિ રવિ પેટ્રોલ પંપ આપણે રવિવારે બંધ રાખવા પડતા હતા, સાંજે 7 વાગે પેટ્રોલ બંધ રાખવા પડતા. એટલે એ વખતે હું ઘણી વખત લાઈનમાં ઉભો સ્કૂટર લઈને જતો. એટલે પણ ફોર્ચ્યુનેટલી અત્યારે જે મોનિટરી બેઝ વધી રહ્યો છે, અને 1990ના દાયકામાં ડેટ ને આપણે જવાબદારી સમજતા હતા, પણ હવે નવી જે મોડર્ન મોનેટરી થિયરી છે એમાં ડેટને આપણે એસેટ સમજીએ છીએ. જેટલું જાજુ તમે દેવું કરો એટલા તમે પૈસા હતા. ગ્રીસનો દાખલો નજર સમક્ષ છે, આપણે યુરોપિયન દેશોનો દાખલો નજર સમક્ષ છે, ઇટાલીનો તો નજર સામે છે અત્યારે. તો જેટલું જાજુ દેવું આપણે કરશું તો કદાચ વાંધો નહીં આવે. પણ આ છે બોરોડ પાર્ટી, એટલે ઉછીના પૈસા ઉપરની આ પાર્ટી છે. એટલે આપણે એટલી જ પ્રાર્થના કરવાની કે પાછા ન લઈ જાય. દેવું કરીને ઘી પીવાની કહેવત દર વખતે આપણે ચર્ચા કરીએ છીએ, પણ ઘી પણ મોંઘું છે અત્યારે. અને ઓવરનાઇટ વ્યાસ સાહેબે કહ્યું કે ઓવરનાઇટ તો વિદેશી ઊંડિયામણ ફોરેન એક્સચેન્જ એટલું નહીં વધે, અને નાટ્યાત્મક એવું કોઈ એવું ચિત્ર પણ નહીં આવે. આ ચર્ચાને થોડી વધુ આગળ વધારીશું, કેમ કે જે ઘઉંની પણ વાત કરીએ, અથવા તો જે સરકાર અથવા તો સચિવશ્રી કહી રહ્યા છે વાણિજ્ય મંત્રાલયના કે ચિંતા નથી, કામ થઈ રહ્યું છે અને કદાચ સ્થિતિ થોડી પાટા પર આવશે.
એ પગલાઓ પર પણ વાત કરીશું. હિમાંશુભાઈ ભાયાણી આપણી સાથે છે, અને જે લોજિક આપવામાં આવી રહ્યા છે આ તમામ પોલિસીઝ થકી ગાડી ટ્રેક પર લઈ આવવા માટે, એ કેટલા પ્રેક્ટિકલ છે અથવા તો ઇમ્પ્લિમેન્ટેશન અને રિઝલ્ટના ચાન્સીસ કેટલા છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આ સવાલ સાથે હિમાંશુભાઈ ભાયાણી પાસે જઈશું. વેપાર ખાધ ચિંતાજનક સ્થિતિએ વધી રહી છે. જુલાઈનો આંકડો જુલાઈ કરતા વધારે ચિંતા ઉપજાવનાર એવો છે, અને અર્થતંત્રને, ભારતીય અર્થતંત્રને જે હાલ ખસ્તા હાલતમાં છે, એક પછી એક આંચકા લાગી રહ્યા છે. ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા બિરેનભાઈ વકીલ અને વ્યાસ સાહેબ સાથે વાત થઈ. હિમાંશુભાઈ ભાયાણી આપણી સાથે છે. હિમાંશુભાઈ, વ્યાસ સાહેબે ઘઉંની નિકાસનો પણ ઉલ્લેખ કર્યો, પણ જે કહેવાય રહ્યું છે, ઘઉં આયનની વાત કરીએ, સ્ટીલની વાત કરીએ, પેટ્રોલિયમ ઉત્પાદનોની વાત કરીએ, તેમના નિકાસ પરના જે નિયંત્રણો છે, એ નિયંત્રણોએ નિકાસ વૃદ્ધિ પર લગામ લગાવી છે, એવું આપણા જે વાણિજ્ય સચિવ છે સુબ્રમણ્યમે જણાવ્યું, અને કહ્યું કે $1 થી $2 બિલિયન મૂલ્યના ઘઉંને સ્થાનિક સ્તરે જાળવી રાખવામાં આવ્યા છે, કેમ કે આપણી સ્થાનિક ખાદ્ય સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે, અને તેનાથી નિકાસના આંકડામાં ઘટાડો થયો છે આ પગલાના કારણે. આ લોજિકથી આપ સહમત છો? આઈ થિંક જે પ્રકારની વાત જયનારાયણ વ્યાસ સાહેબે રજૂ કરી, જે પ્રકારના માર્કર્સ બધા બિરેનભાઈએ આપ્યા, એમાં એક વસ્તુ બહુ ક્લિયર છે કે જે મેનેજમેન્ટમાં કહેવામાં આવે છે એક્સપેક્ટ ધ અનએક્સપેક્ટેડ, અને અત્યારે આ જે સિચ્યુએશન છે એ આખી અનએક્સપેક્ટેડ છે. કારણ કે જે પ્રકારના આંકડા વ્યાસ સાહેબે આપ્યા, જેમાં એમણે કીધું કે ભાઈ 70 બિલિયનની આસપાસનું આપણું જે ટ્રેડ ડેફિસિટ, $70 અબજ આસપાસ, એ આજે $100 અબજ, એટલે આમ જોવા જાવ તો દોઢું થઈ ગયું છે આપણું. આપણી જે આ વેપાર ખાધ છે બેઝિકલી એ વધી ગઈ છે અને દોઢી થઈ ગઈ છે. હજી આપણે વાત કરીએ છીએ, આ બેઝિકલી જોવા જાવ તો 5મો મહિનો છે ફિનાન્શિયલ યરનો. એપ્રિલ, મે, જૂન, જુલાઈ ને ઓગસ્ટ, આપણે 5મા મહિનામાં બેઠા છીએ. હજી ફેસ્ટિવલ સિઝન બાકી છે, ડિમાન્ડ હજી આવવાની બાકી છે. આઈ થિંક બિરેનભાઈ મારી આ વાત સાથે સહમત થશે. અને જે પ્રકારે ઇમ્પોર્ટના ડેટાની વાત કરી જયનારાયણભાઈએ, ખાસ કરીને એડિબલ ઓઇલના બધું, તો આ હજી ડિમાન્ડ આવવાની બાકી છે. હવે આમાં $1 અબજ કે $2 અબજ ના ઘઉં એક્સપોર્ટ ન થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. એ કેટલું કી લોજિક, કે તથ્ય કેટલું, આમ જેને કહી શકો કે લોજિક કેટલું યોગ્ય છે, એ સમજવું પડશે. કારણ કે જે આંકડો આવ્યો છે એ બહુ મોટો છે. એટલે એમાં આ $1-2 બિલિયન ના ઘઉંની જે નિકાસની વાત છે એ મહદઅંશ છે. એટલે તમારે ફૂડ સિક્યોરિટી એ કન્ટ્રીની ધ્યાનમાં રાખવી પડે, એક્સપેક્ટ ધ અનએક્સપેક્ટેડની વચ્ચે. અને બીજું એક તમે જોશો તો આમાં શું થયું છે કે મને યાદ આવે છે કે એક સમયે રઘુરામ રાજને જ્યારે એક મોનિટરી પોલિસી પર વાત કરી હતી, ત્યારે એક બહુ સરસ વાક્ય કીધું હતું કે ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ વર્લ્ડ આર પ્રોબ્લેમ્સ ફોર ઇન્ડિયા એન્ડ ધ સોલ્યુશન્સ ટુ ધોઝ પ્રોબ્લેમ્સ ઇન ધ વર્લ્ડ આર ઓલ્સો પ્રોબ્લેમ ફોર ઇન્ડિયા. કારણ કે આપણી કરન્સી જે છે એ 70 ગણી, આઈડિયલી જે બેન્ચમાર્ક કરન્સી છે ડોલર, એની અત્યારે 80 ગણી નીચી તમે લઈને ચાલો, એટલે એ પરિસ્થિતિ છે. એમાં બિરેનભાઈએ જે વાત કરી કે ગેસના પ્રાઇસીસ, જે આપણે ગેસ જ્યાંથી ખરીદીએ છીએ, એ જે $2.5 નો હતો પ્રતિ યુનિટ, અને અત્યારે એ ગેસ થઈ ગયો છે $55-56 પ્રતિ યુનિટ. એટલે આ જે બબલ આવ્યું છે એ વેલ્યુએશનનું બબલ છે. વોલ્યુમ અને ક્વોન્ટમ તો જે હતું એ કદાચ હતું, કદાચ એમાં જેને કહી શકો કે ઘટાડો પણ તમે જોશો. કારણ કે જે પ્રકારનું અર્થતંત્ર જે રીતના ચાલી રહ્યું છે, કે જે પ્રકારે પ્રોડક્શનના ડેટા આવી રહ્યા છે, મોરબીની જ વાત કરીએ તો મોરબીમાં 1 મહિનો બંધ રહેવાના છે. એટલે ઓબ્વિયસલી કન્ઝમ્પશન 1 મહિના પૂરતું નથી જ થવાનું. તો પછી આ આંકડો શું કામ વધે છે? ઇટ મીન્સ કે આ વેલ્યુ ડ્રીવન આખી વાત છે. હવે આમાં જો વેલ્યુ ડ્રીવન વાત હોય તો આવા નિકાસના જે પ્રતિબંધો છે એ કેટલુંક તમને ઓલું કરી શકે છે એ જોવું પડે. બીજું મોટો પોઈન્ટર કે 2% જ્યારે વર્લ્ડ ટ્રેડમાં આપણો હિસ્સો છે, તો આ પરિસ્થિતિમાં પણ આપણે કેટલું વિદેશી હુંડિયામણ રાતોરાત એકઠું કરી શકશું. જેમ વ્યાસ સાહેબે કીધું અને બિરેનભાઈ વસ્તુ પર ફોકસ કરીને કીધું કે આપણે એક ડેટ ડ્રીવન ઇકોનોમી થઈ રહ્યા છીએ. એટલે એ કદાચ એસેટ છે આપણા માટે અત્યારની જે ન્યૂ જે થિયરી છે એના પ્રમાણે. પણ આ રાતોરાત આ પરિસ્થિતિ બદલી નહીં શકાય. એના ઘણા બધા કારણો છે. ભારતમાં 5Gના સ્પેક્ટ્રમના ઓપ્શન થયા છે, એટલે તમારે એ જે ઇક્વિપમેન્ટ છે એ તમારે ઇમ્પોર્ટ થશે ભારતમાં. મોટામાં મોટો અત્યારે જેને ગેમ ચેન્જર કહો કે જેને મોટામાં મોટું ડિસ્રપ્શન કહો એ ટેકનોલોજી ક્ષેત્રે આવી રહ્યું છે. એટલે ટેકનોલોજી ડ્રીવન તમામ વસ્તુઓ જેમાં ચિપ્સ, માઇક્રોચિપ્સ યુઝ થાય છે એ ભારતમાં નથી બનતી. એટલે એ પણ તમારે ઇમ્પોર્ટ કરવી પડે છે. અને વ્હાઇટ ગુડ્સની જે વાત આવી કે વ્હાઇટ ગુડ્સ, તો વ્હાઇટ ગુડ્સ જે ક્વોન્ટમમાં એ બધા
રાષ્ટ્રોમાં બને છે અને ત્યાંથી તમારે ઇમ્પોર્ટ કરવા પડે છે, જે પરિસ્થિતિ સર્જાય છે કારણ કે કમ્પેરેટિવલી સસ્તું પડે છે. અને આ બધું જે કોકટેલ છે એમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કેટલું આવે છે? નથી આવતું, કારણ કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એક પરમેનન્ટ રૂટેડ ઇન્વેસ્ટમેન્ટ છે આપણી ઇકોનોમીમાં. એ કેટલું આવી રહ્યું છે આ બહુ મોટો પ્રશ્ન છે. સાથે સાથે એફઆઈઆઈ જે રીતના પૈસા સક કરી રહ્યા છે, કારણ કે જયારે $2 નો જે ગેસ હોય પ્રતિ યુનિટનો એ $56 થાય તો ઓબ્વિયસલી એફઆઈઆઈ છે એમાં રમવા રહ્યા છે, સ્ટોક માર્કેટમાં નહીં રમે. એટલે આ બધી પરિસ્થિતિની વચ્ચે સરકાર કયા પ્રકારના નિર્ણયો લે છે? ટેક્સ ફ્રન્ટ ઉપર સરકાર મજબૂત છે, જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા છે જીએસટીના કલેક્શનના આંકડાઓ આવી રહ્યા છે, પણ પાછું જે તે સ્ટેટ્સને દેવાનું છે એના આંકડાઓ નથી આવી રહ્યા. એટલે કલેક્શનની દ્રષ્ટિએ તો અત્યારે જેને કહી શકો કે સરકાર તમને મજબૂત દેખાય છે, પણ જ્યારે પે આઉટ કરવાનો આવશે ત્યારે શું પરિસ્થિતિ થશે? એટલે આ બધા ફેક્ટર્સને તમે ધ્યાનમાં લ્યો તો $100 અબજ વેપાર ખાધ જે આખા વર્ષની સરેરાશ $70 અબજ જેવી હોય એ આજે માત્ર 5 મહિનામાં દોઢી થઈ ગઈ છે. અને હજી જે પ્રકારના ઇન્ડિકેટર્સ આખા વર્લ્ડ માર્કેટમાંથી આવી રહ્યા છે એમાં હજી કમોડિટી પ્રાઇસીસ વધશે એવી સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેનમાં જે પ્રોબ્લેમ્સ થયા છે એને કારણે જે ભાવ વધારો આવ્યો છે ફ્રેટમાં ને એમાં એ પણ બહુ મોટો છે. અને એક બહુ મોટી અનસર્ટનિટી લખી રહ્યા છું. અમદાવાદમાં છું, એક મારે એક એવા ફિનાન્શિયલ કન્સલ્ટન્ટને મળવાનું થયું, એમણે મને એક બહુ સરસ વાત કરી કે બહુ મોટી અનસર્ટનિટી અત્યારે એ આવી રહી છે કે જે આ કરન્સી ફ્લક્ચ્યુએશનને કારણે એક્સપોર્ટ ઓર્ડર્સ વાયેબલ નથી રહ્યા. એટલે ક્યાંક એક્સપોર્ટ ઓર્ડર્સ પાછા એટલે માલ લઈ આવ્યા હોય, માલ તૈયાર કરતા ને પછી સડનલી એવી વાત આવે કે આ ભાવે અમને નહીં પોસાય. તો આ બધી પરિસ્થિતિઓ જે છે એ ક્યાંક તમારે કન્સિડરેશનમાં લેવી પડશે. અને આના માટેની જોગવાઈઓ ફિનાન્સ મિનિસ્ટ્રી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ બધા શું કરી રહ્યા છે કે કેમ આ સ્લાઇડિંગ રૂપી જે છે, ગ્લાઇડિંગ રૂપી જે છે એને કંટ્રોલ કેમ કરવો, કારણ કે આ બહુ મોટી એક્સરસાઇઝ છે મારી દ્રષ્ટિએ. એટલે બિરેનભાઈએ જેમ કીધું કે પાર્ટી વિલ કન્ટિન્યુ જો લિક્વિડિટી રહેશે. લિક્વિડિટી આપણી પાસે કેટલી છે? આજે તમે મને ક્યાંક મળો, તમારો પગાર ₹1,00,000 છે, ફેન્ટાસ્ટિક, પણ તમે મને ₹10 ચા નથી પીવડાવી શકતા કારણ કે તમારા ખિસ્સામાં ₹10 નથી. તમારી આમ વેલ્યુ ₹1,00,000 છે પણ તમારી પાસે ખિસ્સામાં પૈસા નથી. તો એ લિક્વિડિટી ત્યાંથી તમારી નક્કી થાય છે કે લિક્વિડિટીનો શું સિનારીઓ છે અત્યારની પરિસ્થિતિમાં અને એમાં આપણે કઈ રીતે આગળ વધશું. સૌથી મોટી જે વાત આવે છે કે સોફ્ટવેર એક્સપોર્ટ્સનો બહુ મોટો હિસ્સો છે આઈડિયલી તમે જોવા જાઓ, પણ આપણું સોફ્ટવેર એક્સપોર્ટ જે છે વી આર સ્વેટ શોપ્સ, કારણ કે મોટા ભાગનું જે ક્રિએશન કે જે ઇનોવેશન છે that happens in west અને east is the consumer. એટલે આખું એશિયા કે જે કાંઈ છે એટલે $300 નું માની લો કે કોઈ આઈપેડ જેવું ડિવાઇસ ક્યાંક આવે છે તો એ ચાઇનામાં $3 બનાવવાનો પ્રયત્ન કરશે, ભારતમાં $30 કે $35 બનાવવાનો પ્રયત્ન કરશે. પણ આપણી પાસે ઇનોવેશનમાં અત્યારે ભરપૂર ગેપ છે અને એને કારણે જ ક્યાંક કદાચ આપણે ડિફેન્સથી માંડીને બધા જે આપણા ઇમ્પોર્ટનો જે આખો જે મદાર છે એ આપણે એના ઉપર રાખવો પડે છે. અને આ બધો સી ચેન્જ રાતોરાત ડેફિનેટલી નથી થવાનો. એટલે વેલ્યુએશન બબલ છે ક્યાંક આઈડિયલી જોવા જાવ તો કોમોડિટીમાં જેમ બિરેનભાઈએ વાત કરી એ રીતના જે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, જેમાં જયનારાયણભાઈ જે રીતના વાત કરી કે આપણે આ એક વોર્નિંગ સાઇન છે. શ્રીલંકા જેવી પરિસ્થિતિ નહીં થાય એવું કે છે સાહેબ, પણ શ્રીલંકામાં જે અને ભારતમાં જે અત્યારે પરિસ્થિતિમાં જે ફરક હું જોઈ રહ્યો છું એ છે કે શ્રીલંકાએ પોતાના ટેક્સ કટ્સ કર્યા હતા, નહીં પરિસ્થિતિ સર્જાણી હતી. ભારતની સરકાર અત્યારે ટેક્સના કલેક્શન ઉપર બહુ તાકાતવર થઈને બેઠી છે. દેવાનું કેટલું આવે છે એ ડેટા હજી નથી આવતો, એટલે એ ડેટા આવે એટલે તમને આખું ચેક્સ એન્ડ બેલેન્સીસ ખબર પડી જાય. કમ્પેરિઝનનો સવાલ પણ બિલકુલ છે આપના માટે. એટલે આ બધી પરિસ્થિતિની વચ્ચે સરકારે ડેફિનેટલી વોર ફૂટિંગ બેઝિસ ઉપર કોઈ નિર્ણયો લેવા પડશે. અને એક માર્કેટમાં જે સેન્ટિમેન્ટ છે ગ્લોબલી, ઇન્ડિયામાં, બધી જગ્યાએ કન્ઝમ્પશન નીચે જઈ રહ્યું છે. ગઈકાલે જ એક બહુ મોટો 48 પેજનો એક 10 એનાલિસ્ટે તૈયાર કરેલો રિપોર્ટ બહાર આવ્યો છે ચાઇનાના કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઉપર. ભયંકર રીતે ચાઇનામાં કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડાઉન થઈ રહ્યો છે, કન્ઝ્યુમર બાઇંગ ડાઉન થઈ રહ્યું છે. ને એ ડેટા જે છે એ ડેટામાં કેટલા બધા માર્કર્સ ને પોઇન્ટર્સ ઇન્ક્લુડિંગ કે એ લોકો કયા પ્રકારનું પ્રીમિયમ બેવરેજ પીવે છે, એનું કન્ઝમ્પશન કેટલું ઘટ્યું છે, કયા પ્રકારના જૂતા લે છે, કયા પ્રકારની કોસ્મેટિક્સ, એટલે 10 થી 15 પેરામીટર્સ ઉપર આખી જે ઇકોનોમીની વાત છે. એટલે વન ઓફ ધ લાર્જેસ્ટ કન્ટ્રીઝ, સેકન્ડ લાર્જેસ્ટ ડેમોગ્રાફિક ડિવિડન્ડની દ્રષ્ટિએ જુઓ તો ઇન્ડિયા. પણ આપણી જે મોટામાં મોટી મજબૂરી શું છે, જે જયનારાયણભાઈ જે વાત કરી કે આપણે તેલ ઇમ્પોર્ટ કરવું પડે છે. તેલ આયાત કરવા માટે આપણે એ જે કરન્સી છે એ પણ આયાત કરવી પડે છે.
અને પછી એમાંથી કઈ બચ્યું અને સરકાર માની લો કે કઈ રોકાણ કરવા માંગે છે ગોલ્ડમાં, તો એ ગોલ્ડ પણ ઇમ્પોર્ટ કરવું પડે છે અને એ ગોલ્ડ ખરીદવા માટેની કમોડિટી જે કરન્સી છે એ પણ આપણે ઇમ્પોર્ટ કરી. આપણે ટોટલી એક ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ ઇકોનોમી છીએ. 2% આપણો હિસ્સો છે વર્લ્ડ ટ્રેડમાં, ચાઇનાની જેમ આપણો હિસ્સો નથી. અને આ બધી પરિસ્થિતિમાં પાછું ઇટ કન્ક્લુડ્સ ટુ વન થિંગ વોટ ડોક્ટર રઘુરામ રાજન said, I would like to quote him, કે ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ વર્લ્ડ આર પ્રોબ્લેમ્સ ફોર ઇન્ડિયા એન્ડ ધ સોલ્યુશન્સ ક્યારે આવે છે, કોઈ જગ્યાએ વર્લ્ડમાં ક્યાંય કરન્સી ડેપ્રિશિએટ થાય છે કે એના સોલ્યુશન છે જ્યારે સરકાર અહીંયા લેવા માંગતી હોય, દેટ ઇઝ ઓલ્સો અ પ્રોબ્લેમ. એટલે આ બધા ફેક્ટર્સ છે અને આની વચ્ચે તમારે આખું એક ઇકોનોમિકલ સર્વાઈવલ પ્લાન આખો ઉભો કરવાનો છે. ઓકે, સર્વાઈવલ પ્લાન ઉભો કરવાનો છે. અને વર્તમાન સમયમાં જે ચર્ચા થઈ રહી છે વ્યાસ સાહેબ, જે વાણિજ્ય સચિવે વાત કરી કે જુલાઈમાં જે કોમોડિટીના ભાવ વધ્યા અને દેશમાં તેના કારણે વેપાર ખાત વધી, રૂપિયો પણ ગગડી રહ્યો છે અને ગગડ્યો, જેના કારણે આયાત બિલ પણ વધ્યું, ઇમ્પોર્ટ બિલ વધ્યું. હવે જુલાઈમાં નિકાસ નબળી કામગીરી છતાં સુબ્રમણ્યમે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નાણાકીય વર્ષ 2023માં જે મર્ચેન્ટાઇઝની નિકાસ છે આરામથી $500 બિલિયન આંક પાર કરી જશે. આ અંગે આપનું શું કહેવું છે? વ્યાસ સાહેબ. પ્રવીણભાઈ, હું જસ્ટ જોતો હતો કે આપણા કોમર્સ સચિવ જયારે કે બહુ ઝડપથી સુધારો થશે, તો હું શોધતો હતો કારણો. તો એમણે વાણિજ્ય સચિવે પહેલા એવું કહ્યું કે નિકાસમાં ઘટાડા અંગે એમણે ટિપ્પણી કરી કે રશિયામાં નિકાસ લગભગ અડધી થઈ ગઈ છે, જ્યારે શ્રીલંકામાં નિકાસ લગભગ 0 થઈ ગઈ છે. જો કે આરબીઆઈ ના રૂપિયામાં વેપાર સેટલમેન્ટને મંજૂરી આપવાના નિર્ણયથી આ બાબતે નિકાસ વધે તેવી અપેક્ષા રાખી શકાય. ત્યાર પછીની વાત કરીએ તો તેલ અને કોલસો એની ઊંચી કિંમતો વધુ મોટા વેપાર બિલ માટે જવાબદાર છે. વાણિજ્ય મંત્રાલયનો એવો દાવો છે કે જુલાઈમાં $21.13 બિલિયન પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરી હતી, જે વાર્ષિક ધોરણે 70% વધુ હતી. કોલસાની 164%ની તીવ્રતાથી વધીને 5.18 બિલિયન થઈ ગઈ. એટલે ત્યાં આયાતો વધી રહી છે અને એના કારણે ખાદ્ય ઘટશે. એક ફેવરેબલ ફેક્ટર એ પણ ગણી શકાય કે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ આવે, એને કારણે આપણે જે મોટું બિલ ચૂકવવું પડે છે તેમાં રાહત મળે અને એ સારું ડેવલપમેન્ટ કહી શકાય. પછી ગયા વર્ષના સમયગાળાની સરખામણીમાં જુલાઈમાં પેટ્રોલિયમની આયાતમાં 70.4%નો વધારો થવા પામ્યો છે. કારણ કે ગયા વખતે કોવિડના કારણે ઔદ્યોગિક અને ટ્રાન્સપોર્ટ બંને પ્રવૃત્તિને અસર થઈ હતી. એટલે સ્વાભાવિક છે કે હવે બધું નોર્મલ થવા તરફ જઈ રહ્યું છે, એટલે વળી પાછો પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ સંલગ્ન ચીજોના ભાવમાં વધારો થાય. અને એક માત્ર જો કોઈ કોમોડિટીની આયાત ઘટી હોય તો 10 મુખ્ય કોમોડિટીમાંથી સોનાની આયાત ઘટી હતી. એ એકના ઘટવાથી આપણને બહુ મોટી રાહત મળે એવું મારું માનવું નથી. ત્યાર પછીની વાત કરીએ તો જુલાઈની મોટી વેપાર ખાત પાછળનું બીજું કારણ અથવા બીજું પરિબળ નબળી વૈશ્વિક માંગ. આખા દુનિયામાં માંગ અત્યારે નબળી છે અને હવે એ નિકાસના આંકડામાં દેખાઈ રહ્યું છે. વેપાર ઘટી રહ્યો છે. જ્યારે ઊંચી આયાતની માંગ મજબૂત સ્થાનિક માંગ તેમજ સતત ભાવ દબાણને પ્રતિબિંબ કરે છે. આપણે અહીંયા ફાયદો ઉઠાવી શક્યા હોત, કારણ કે વી આર ધ સિંગલ લાર્જેસ્ટ ફ્રી માર્કેટ ઇન ધ વર્લ્ડ. એટલે ભારત જેવડું મોટું મુક્ત બજાર દુનિયામાં કોઈની પાસે નથી અને એની ખરીદ શક્તિઓ વધે તો ભારતમાં પોતાનું આંતરિક જે વપરાશ છે તે વધે અને તે વધે તો સરવાળે ભારતનો વેપાર વધે અને સરકારની સદ્ધરતા પણ વધે. ત્યાર પછી જોઈએ તો ગ્લોબલ માર્કેટ રિસર્ચ ફર્મ નોમુરાએ ભારતના વેપાર ડેટા પછી બહાર પાડેલી એક અહેવાલમાં જણાવ્યું હતું કે નિકાસમાં મંદી શરૂ થઈ છે. એટલે આપણે નિકાસ વધશે
એવી જો ધારણા મૂકતા હોઈએ તો નમૂરા એવું કે છે કે નિકાસમાં મંદી શરૂ થઈ છે અને એ 2022ના બાકીના ભાગમાં વેગ પકડે તો કંઈક એમાં સુધારો થયો કહી શકાય. અમેરિકા, યુરો વિસ્તાર, યુકે, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિત આગળ જતા વૈશ્વિક સ્તરે માંગ મંદી તરફ દોરી જાય એવી આગાહી નોમુરા કરે છે. નોમુરાના અર્થશાસ્ત્રી બીજું પણ જણાવે છે કે વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડાની સંભાવનાઓ આગામી મહિનાઓમાં નિકાસ વૃદ્ધિ પર અસર કરે તે છે. એટલે તમારો જીડીપી ઘટતો જતો હોય તો સ્વાભાવિક છે કે તમારો એની સાથે સંલગ્ન બધો જ વેપાર અથવા બાબતો એના પર એની અસર પડે. નોમુરા એવું કે છે કે વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડો થશે અને એના કારણે માંગ ઘટશે. એટલે આપણે યુનિલેટરલી એમ કહેતા હોઈએ કે આપણે વધારે વેપાર કરીશું તો એ શક્ય નથી. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની વાત કરીએ આપણે તો એના જુલાઈના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં 2022માં વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દર નો અંદાજ 40 બેસિસ પોઈન્ટથી ઘટાડીને 3.2% કરવામાં આવ્યો અને 2023માં 70 બેસિસ પોઈન્ટથી ઘટાડીને 2.9% કરે. એમણે ચાલુ વર્ષ માટે માલસામાન અને સેવાઓ માટે વૈશ્વિક વેપાર વોલ્યુમમાં 90 બેસિસ પોઈન્ટથી 4.1% અને આગામી વર્ષ માટે 120 બેસિસ પોઈન્ટથી ઘટાડીને 3.2% સુધીના વૃદ્ધિનો અંદાજ મૂક્યો. એટલે IMF પણ એક પણ ક્ષેત્રમાં કઈ એકદમ તેજી આવશે અથવા તો એના આઉટલુકમાં સુધારો થશે કે પછી ઇકોનોમિક આઉટલુકમાં ઇન જનરલ જીડીપી નો અંદાજ ઘટાડ્યો ત્યાંથી શરૂ કરીને માલ સામાન સેવાઓના વોલ્યુમમાં ઘટાડો થયો અને એને કારણે બધે આપણને નકારાત્મક વૃદ્ધિ દર જોવા મળે છે. વૃદ્ધિ દર ઘટતો હોય તો એની સાથે સ્વાભાવિક છે કે વેપારનું વિશ્વનો ટર્નઓવર પણ ઘટે અને ટર્નઓવર ઘટે તો કટથ્રોટ કોમ્પિટિશનનો જમાનો શરૂ થાય. એમાં ભારત કેટલું ટકી શકે, કઈ એના ઉત્પાદનો વેચી શકે, આ બધું જોઈએ એની વિગતે વાત કરી શકાય. પણ એને જવા દઈએ તો પણ એવું નથી લાગતું કે ભારત નિકાસના મોરચે આપણી જે નાણાકીય ખાત છે એ ઘટે એવું કંઈક વેપાર ખાત ઘટે એવું કંઈક એકદમ જેને કહેવાય બ્રિલિયન્ટ પરફોર્મન્સ કરે એવી શક્યતાઓ દેખાતી નથી. એસોસિએટેડ પ્રેસના હવાલેથી બ્રેકર. ત્યાર પછી જોઈએ આપણે તો આ બધી બાબતોમાં તો ઘણી બધી એજન્સીઓ છે એને કહેવા વાળી, નોમુરાથી માંડીને એસોસિએટેડ પ્રેસ સુધીની. અને કોમોડિટીના ભાવમાં તાજેતરના ઘટાડા છતાં જુલાઈમાં ઊંચી વેપાર ખાતે ભારતની ચાલુ ખાતાની ખાત ઊંચી રહેવાના જોખમમાં વધારો કર્યો છે. એટલે ભારતની રોકેટ ગતિએ વધતી વેપાર ખાત આવનાર મહિનાઓમાં આયાત અને નિકાસના અસંતુલનને વધુ ઉત્તેજન આપે એવું દેખાય છે. અને રૂપિયો મજબૂત થાય એવું કઈ શક્યતાઓ દેખાતી નથી. પણ ભારત વિશ્વના સોનાના ઉપભોક્તાઓમાંનું પણ એક મોટો દેશ છે અને એ માંગ આયાત થકી સંતોષાય અથવા દાણચોરીથી સંતોષાય. તમે એને સોનાને ઉપર વધારે ડ્યુટી નાખી અને આયાત એની માંગ ઘટાડવા પ્રયત્ન કરશો તો એ બીજા રસ્તે સંતોષાય છે. સરવાળે દેશને બે બાજુથી નુકસાન થશે. એટલે આવા વેપાર માટે US ડોલરમાં ચૂકવણીથી રૂપિયાનું વધુ અવમૂલ્યન થઈ શકે, જે આપણે ક્યારેય કરવાના નથી. આપણે જો એક વસ્તુ આપણને જો વળગણ તરીકે વળગી હોય ને તો રૂપિયો અવમૂલ્યન કરવાનો તમારા માટે સવાલ જ ઉભો નથી થતો. કારણ કે તમે જે કંઈ કરો છો એ ડોલર સાથે કે પાઉન્ડના સાપેક્ષમાં કરો છો કે યુરોના સાપેક્ષમાં કરો છો. એટલે તમારો રૂપિયો ડોલર સામે 1 ડોલરના 80 રૂપિયા થાય તો સ્વાભાવિક છે એનું મૂલ્ય ઘટી જ ગયું છે. પણ આપણે નહીં કરીએ, આપણે તો રૂપિયો જ રાખવાનો, એને અવમૂલ્યન નહીં કરવાનું. એટલે આ ડોલરના ભાવ પછી વધે તો એની સાપેક્ષમાં વધ્યા છે એમ તેને આપણે કહી શકીએ કે આપણે અવમૂલ્યન નથી કર્યું રૂપિયાનું. અર્થશાસ્ત્રીઓ એવું પણ કહે છે કે સંભવિત વૈશ્વિક મંદી સહિતના અનેક જોખમો
ભારતના વેપાર સંતુલન ઉપર નકારાત્મક અસર કરી શકાય. હવે જો ટ્રેડ બેલેન્સ ઉપર નકારાત્મક અસર થાય જી તો તમારી ખાધ વધે. એટલે આ બધી બાબતો જોતા એક બાજુ કોમોડિટીના ભાવ ઘટી રહ્યા છે, બીજી બાજુ દેશની નિકાસ વધારવી જરૂરી છે, ત્રીજી બાજુ નિકાસ બજારની નવી તકો શોધવાની જરૂરી છે, અને વધતી નિકાસ વેપાર ખાધ પર લગામ લાવવાનું પણ જરૂરી છે. એટલે આયાતને અમુક અંશે અંકુશમાં રાખી અને ઊંચી નિકાસને પ્રોત્સાહિત કરીને વેપાર ખાધ ઘટાડી શકાય. સ્થિર ચલણનું વાતાવરણ, વધુ વિદેશી રોકાણનું પ્રવાહ અને એકવાર ફુગાવાનું સ્તર સામાન્ય થઈ જાય પછી નિકાસ પર નિયંત્રણો હટાવવા, આ બધું નીચા વેપાર ખાધને સમર્થન આપે છે. પણ આમાંની મોટાભાગની વસ્તુઓ અપની બિલ્લી ધારતી તો કુત્તે કો મારતી મગર ધારતી નહીં હે એવી લાગે છે. કારણ કે રૂપિયાનું એકદમ રૂપિયો સ્થિર થઈ જાય ને એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ વધી જાય ને એની સ્થિરતાના કારણે પછી આપણી વેપાર ખાધ ઘટે. ઇટ્સ ટુ અર્લી ટુ એઝ્યુમ ઇટ. એક બાજુ તમે એમ કહો છો કે દુનિયાનો જે ગ્રોથ રેટ છે વેપારનો એ ઘટવાનો છે અને સંલગ્ન બીજા પેરામીટર છે એમાં પણ ઘટાડો આવવાનો છે. બીજી બાજુ એકલા ભારતને લઈને આપણે આશાવાદી બનીએ તો મને લાગે છે કે એ આપણને મુબારક, બાકી એ પ્રમાણે થાય નહીં. એટલે આવનાર સમય એ આપણી નિકાસ વેપારને વધારવાનો સમય છે. આપણી આયાત નિકાસ વચ્ચેની જે ખાધ છે એ પૂરી કરવાનો સમય છે. અને એ ઉપરાંત તમે જ્યાં કાપી શકો, લાલ બહાદુર શાસ્ત્રીજીએ એક વખતનો જમાણ જતું કરવાની અપીલ કરી હતી, કારણ કે એમની અપીલની મોરલ વેલ્યુ હતી. આજે આપણે 19.5 કિલો કે 20 કિલો માથાદીઠ તેલ ખાઈએ છીએ. વડાપ્રધાન અપીલ કરે કે 50% તેલનો વપરાશ આપણે ઘટાડી નાખીએ તો પણ વિદેશી ઊંડિયામણમાં જે બહાર જાય છે એમાં ઘણી મોટો ફરક પડે અને સ્વાસ્થ્ય પણ સારું રહે. પણ એ થતું કેમ નથી એ સમજાતું નથી. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે વાય ધીસ ઇઝ નોટ હેપનિંગ. એ જ રીતે તમે એનર્જી ઇફેક્ટિવ વાહનો વાપરો, એનર્જી ઇફેક્ટિવ પ્રોસેસીસ વાપરો, એનર્જી ઇફેક્ટિવ જે ઔદ્યોગિક પ્રક્રિયાઓ છે તે વાપરો, તો પણ તમારા આયાત ક્રૂડના આયાત બિલને, કોલસાના આયાત બિલને ઘટાડવા માટેની શક્યતાઓ ખૂબ જ મોટી છે. એટલે આ બધું જે કરવાનું છે એ આપણે નથી કરતા. અને પેલો મોંઘેરીલાલ કે હસીન સપનાની માફક કાગળ ઉપર આપણે બધું કરીએ છીએ એ જોખમી છે. અને દેશને હું એમ નથી કહેતો કે કાલે ને કાલે દેશ શ્રીલંકા જેવો થઈ જશે, આપણે ઈચ્છીએ ક્યારેય ન થાય, પણ એ જોખમ તો આપણા સામે છે એટલી સભાનતા તો હોવી જોઈએ. ઓકે, પ્રવીણભાઈ, બહુ સારી વાત કહી કે જે આપણા હાથમાં છે એ કદાચ આપણે કરીએ તો પણ ઘણો બધો ફરક પડશે. પણ આ બધી એજન્સીઓ જે નિકાસની બાબતમાં બહુ એટલું ખાસ પોઝિટિવ અનુમાન નથી, છતાં પણ આપણે ત્યાં હેડલાઇન નથી બનતી. પોઝિટિવ અનુમાન હોય તો બને છે, એ પણ એક થોડી તકલીફ છે. બિરેનભાઈ, હવે આ નિકાસવાળી વાત આવી તો જે વેપાર ખાત ઘટે અને આયાત ક્ષેત્રે આપણી નિર્ભરતા જે ઘટાડવી એ તો એક તો મુશ્કેલ વાત છે, આપણે જાણીએ છીએ અમુક સ્થિતિમાં. હવે દેશની નિકાસ વધારવી જરૂરી છે એ પણ આપણે જાણીએ છીએ, પણ તેના માટે નિકાસ બજારની નવી તકો શોધવાની જરૂર આપ માની રહ્યા છો, અથવા તો એ તકો ક્યાં હોઈ શકે આપના મતે, જો જે આપણા હાથમાં છે અને તેનાથી કોઈ ફરક પડી શકતો હોય સ્થિતિમાં સુધારા માટે? મારી માટે છે પ્રશ્ન? જી બિરેનભાઈ. હા, હું એવું સમજુ છું કે ઘઉંની નિકાસમાં આપણે જે બાર મૂક્યો ને એ થોડું કદાચ કવાડાનું પગલું હતું. આ થોડું બોલ્ડ સ્ટેટમેન્ટ છે, પણ એ બાન પછી $13 ઘઉં સીધા $7 થઈ ગયા. એટલે નહીતરી ખપી જાત, થોડાક પણ જો ખપ્યા હોત $13 તો વાંધો નતો, કારણ કે અહીંયા એટલી બધી અછત નહોતી મોટી. અને $13 વેચીને સામે હું તો બજારનો માણસ છું, એટલે દરેક વસ્તુને અનઇમોશનલી જોતો હોઉં. તો $13 વેચીને શિકાગો વાયદા બજારમાં હેજ કરીને $8 લઈ લીધા હોત તો એ $4 બદલો થઈ જાય.
જ્યારે હું અર્થશાસ્ત્ર ભણતો ત્યારે હું હંમેશા એવું માનતો રહ્યો છું કે બે વિચારધારાઓ રહી છે, એક જોન મેનાર્ડ કેઇન્સની રહી છે અને એક વિલિયમ હાયકની રહી છે. હાયક એમ કે છે કે સરકારોએ બજારમાં દખલ કરવી જોઈએ નહીં, રોડ ટુ સર્ફ. અને કેઇન્સનું અર્થશાસ્ત્ર તો આપણે ખાડા ખોદો ઇકોનોમિક્સ તરીકે સમજીએ છીએ કે સરકારોએ મહત્તમ દખલ કરવી જોઈએ. એટલે અત્યારની જે હીરા છે ને આમ બિગ ગવર્મેન્ટ કહેવાય. જે નારાયણભાઈ બહુ સારી રીતે સમજી શકશે બિગ ગવર્મેન્ટ એટલે. તો એ ઘઉંની નિકાસમાં આપણે જો થોડાક છૂટ આપી હોત તો આપણને વિદેશી નિયમનમાં ફાયદો થાય. બીજું કે ગયા વર્ષે ગાર્મેન્ટની આપણી એક્સપોર્ટ, યાર્નની એક્સપોર્ટ સુપર ડુપર રહી. એ વખતે આપણે તાકીદે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને, આપણને ખબર હતી કે રૂનો પાક ઘણો ઓછો છે, તો એ સમયે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને ઇન્ડસ્ટ્રીને થોડીક રાહત આપી શક્યા હોત તો પણ એ સારું થાત. એટલે કારણ કે ટેક્સટાઇલમાં આપણે ઘણા મોટા છીએ અને બીજું કે ટેક્સટાઇલ સેક્ટર આપણને મોટી રોજગારી પૂરી પાડવામાં, રોજગારી સર્જનમાં પણ ઉપયોગી થાય છે. એટલે આપણે લેબર ઇન્ટેન્સિવ નિકાસો ઉપર થોડું વધારે ફોકસ કરવું જોઈએ, કારણ કે કેપિટલ ઇન્ટેન્સિવ આપણને પોસાય એમ નથી, આપણી ક્ષમતા પણ નથી. લેબર ઇન્ટેન્સિવ હોય તો રોજગારી સર્જનનો ઇસ્યુ પણ ટેકલ થાય, એડ્રેસ થઈ શકે. અને જે આપણું ડિપેન્ડન્સ છે ઇમ્પોર્ટ ઉપરનું, એ તો મધર નેચર ઇઝ બેસ્ટ બેલેન્સિંગ. 70 વાળો રૂપિયો 80 થઈ ગયો અને 90 થઈ જાય તો ઓટોમેટિક એ બેલેન્સિંગ આવશે, કોઈ આપણને સમજાવવું નહીં પડે, એની મેળે બ્રેક લાગશે. પણ કુદરત બ્રેક મારે એની કરતા આપણે ત્યાં સ્વયં એ વસ્તુ આવે એ વધારે બેટર છે. અને ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સાઈડમાં આપણે, કોમોડિટીનો માણસ છું તો હું લગભગ છેલ્લા 20 વર્ષથી સાંભળું છું ટેકનોલોજી મિશન ઓન ઓઇલ સીડ્સ એન્ડ પલ્સીસ, આત્મનિર્ભરતા અને એ વાતો. પણ એમાં ઘણી બધી વાતો થઈ. હવે નક્કર નહીં થાય ને તો ગોઈંગ ફોરવર્ડ આપણને એવું થશે કે દરેક વસ્તુ આપણે બહાર ઉપર જ મંગાવવું પડશે. સૌથી વધારે ખરાબ ચિંતાજનક સ્થિતિ કોટનમાં છે કે કોટનમાં આપણે નેટ એક્સપોર્ટરમાંથી કદાચ 2-3 વર્ષે નેટ ઇમ્પોર્ટર થઈ જઈએ તો આપણી હાલત શું થાય? આપણે પલ્સીસ મંગાવીએ છીએ, તેલ મંગાવીએ છીએ અને કોટન નહીં મંગાવીએ તો પછી આપણે પેદા શું કરશું? યાદ સાહેબે એક બહુ સરસ વાત કરી કે આપણે પાણીમાં ઘઉંની 8 પાણની વાત કરી, એમણે એ બહુ સારી વાત છે. પંજાબમાં આપણે જે રાઈસ એક્સપોર્ટ ઉપર આપણે જે ગૌરવ અનુભવીએ છીએ, પણ 1 ક્વિન્ટલમાં આપણે 4.5 ટન પાણી એક્સપોર્ટ કરીએ છીએ. એટલે 4.5 ટેન્કર આપણે વેચીએ ને એટલે આપણે 1 ક્વિન્ટલ ચોખા વેચ્યા કહેવાય. એટલે હું તો પેલું એકદમ અછતવાળા મુલકમાંથી આવું છું, મારું મારું વતન છે અમરેલી, અને મેં અછતો જોઈ છે એટલે મને તો એકદમ ઇરિટેશન થાય આ પ્રકારના પેલાથી. એટલે આ મામલે આપણે જેને ઇન્ક્લુઝિવ કહીએ ને, તો એ નિકાસ વધારવામાં પણ આપણે ઇન્ક્લુઝિવ થવાની જરૂર છે. અને જે ક્રૂડ ઓઇલ કે કોલસાના મામલે આપણે કદાચ કશું નહીં કરી શકીએ, પણ યુરોપ એ કામ કરી રહ્યું છે. ત્યાં પાછી અણુ ઉર્જા આવી છે, ફૂલ ફોર્સથી આવી છે. ફ્રાન્સમાં કોલસો પાછો આવ્યો છે. લગભગ 1-2 વર્ષમાં એવું થશે કે આ ક્લાઇમેટ ચેન્જ નું જે ફેન્સી નાટક છે એને અમેરિકા ડીચ કરશે અને યુરોપ ડીચ કરશે. જેવું ક્લાઇમેટ ચેન્જ ડીચ થાય ને એટલે આખી એનર્જી માર્કેટ, કોલસો, ક્રૂડ, ગેસ બધું કોલેપ્સ થશે. માઇનસ ક્રૂડ આપણે જોઈ ચૂક્યા છીએ, આગળ જતા આપણે કદાચ ગેસ ને માઇનસ જોઈએ તો મને નવાઈ નહીં લાગે. એટલે પણ એમાં આપણે પક્ષે કઈ નથી, જે કરવાનું જે યુરોપ અને અમેરિકા કરી રહ્યા છે એનો પછી આપણને વિન્ડફોલ કદાચ મળી જાય છે. 2008માં મળ્યો તો $150 વાળું ક્રૂડ $30 થઈ ગયું, એવો જેકપોટ કદાચ આપણને મળી જાય, પણ એ પારકી મહેનત છે, આપણી નથી. એવું ક્લોઝિંગ રિમાર્ક કરું. ઓકે, પારકી થાપણ કહેવાય. હિમાંશુભાઈ, યસ, આ જ સવાલ પરથી હવે તમે જે સવાલને ટચ કર્યો હતો શ્રીલંકા જેવો, ચલો બેક ઓફ ધ માઇન્ડ, કદાચ એ શક્યતા નકારી ન શકાય, કેમ કે નિકાસને પ્રોત્સાહન આપવા પહેલા જે વ્યાસ સાહેબે પણ વાત કરી કે ભાઈ શેરડીનો વાડ જે છે 8 પાણે તૈયાર થાય,
ચોખાની જે રીતે વાત કરી, પાણી પણ આપણે ત્યાં સ્થિતિ છે અને સમજીને આપણે પાણી પણ નથી વાપરતા. હવે જે સરકારે પગલાં લીધા છે નિકાસને પ્રોત્સાહન આપવા માટે અને જે વેપાર સોદાઓ કર્યા છે તેનાથી ભારતના વેપાર સંતુલન પર આપ કઈ પ્રકારની અસર જોઈ રહ્યા છો? અને એ જ સવાલ સાથે આવે છે કે શું ભારત શ્રીલંકા જેવી વિદેશી હુંડિયામણની કટોકટી તરફ જતું દેખાઈ રહ્યું છે? જે બિરેનભાઈ એન્ડ કરી છે વાત કે આમાં જે મહેનત કરવાની છે, જો ક્રૂડ પ્રાઇસનો તમારે વિન્ડફોલનો બેનિફિટ લેવો હોય તો એ મહેનત આ રાષ્ટ્રોએ કરવાની છે. ક્લાઇમેટ ચેન્જની જે આખી થિયરી છે એના ઉપર જ્યારે આખી વાત આવશે ત્યારે ડેફિનેટલી આ બધા પ્રાઇસીસ નીચે આવશે. વસ્તુ પ્રાઇસીસ નીચે આવશે એનું નથી, પ્રાઇસીસ નીચે આવ્યા હતા, એ સાયકલ્સ હતી, એનો બેનિફિટ, એના માટેનું પ્લાનિંગ, એટલે જે જયનારાયણ ભાઈનો વન ઓફ ધ ફેવરિટ સબ્જેક્ટ છે એનર્જી સિક્યોરિટી, વોટર સિક્યોરિટી, નેશનલ સિક્યોરિટી, અમારા જે સબ્જેક્ટ છે એ જ વાત પાછી આવી જાય છે કે કેટલાક આપણે એનર્જી સિક્યોર છીએ. જેમ બિરેનભાઈ વાત કરી, ઓછો ભાવ થાય ત્યારે આપણી પાસે પ્લાનિંગ છે, એ સ્ટોરેજ છે, એ આપણેનો એ વિન્ડફોલનો બેનિફિટ લઈ શકીએ એમ છીએ કે નહીં. વર્લ્ડ આખામાં ત્યારે પાછી ટેકનોલોજી ને ફ્યુલ એ ચેન્જ થઈ ગયા હશે કે નહીં, એ બધું એ જોવું પડશે. એટલે આ બહુ લાંબા ગાળાની વાત છે. ટૂંકા ગાળામાં જો અત્યારે કહીએ તો દોઢી વેપાર ખાધ બેઝિકલી જે એવરેજ 70 અબજ ડોલરની હોવી જોઈએ, 100 અબજ ડોલરે પહોંચી છે. આ બહુ ક્લિયરલી ચિંતાનો વિષય છે. અને એમાં જો એવા કોઈ સર્ક્યુલર્સ આવતા હોય કે 10% હવે તમારે ઇમ્પોર્ટેડ કોલ વાપરવો પડશે તમારા કોલ પ્લાન્ટ્સમાં, તો આ બહુ ભયંકર સ્થિતિમાં મૂકશે દેશને. આ ડેફિનેટ વાત છે. રિટીરિએટિંગ અગેન ધ સેમ વર્ડ્સ જયનારાયણભાઈ જે કીધા કે ભાઈ શ્રીલંકા જેવી પરિસ્થિતિ કોઈ દિવસ ના થાય ભારતની, આપણે ઈચ્છીએ જ એક ભારતીય તરીકે, પણ સરકારે ટ્રાન્સપેરન્સી લઈ આવવી પડશે. સરકાર કદાચ ટ્રાન્સપેરન્સી ન લઈ આવે તો કોન્ક્રીટ મેજર્સ લેવા પડશે કે કેવી રીતના તમારી જે કરન્સી છે એને તમે કેવી રીતના બેલેન્સ કરો છો. જે બધા ફેક્ટર્સ જે છે કે વેલ્યુ ડ્રીવન જે આખું આજે કમોડિટીનું જે ગ્રોથ આવ્યો છે એની સામે તમારો કોઈ પ્લાન છે કે નહીં. બહુ સ્પષ્ટ વાત છે આજે કે ઇન્ડસ્ટ્રીઝ જે રીતના સ્ટ્રગલ કરી રહી છે. મોરબી જે આપણે વાત કરી ક્લાસિક એક્ઝામ્પલ છે, 1 મહિના માટે પ્રોડક્શન બંધ રહેશે. તમે એક તરફ ચાઇનાને કમ્પીટ કરવાની વાત કરો છો, ખાલી એક સેક્ટરની આપણે વાત કરીએ તો ટાઇલ્સની, તો એમાં આ પરિસ્થિતિ છે. તો આ તમે કેવી રીતના એડ્રેસ કરશો? એટલે પોલિસીઝ ગવર્મેન્ટ કેવી રીતના લઈ આવશે એ ડેફિનેટલી ગવર્મેન્ટનો વિષય છે. પણ હું એવું માનું છું કે અત્યારની જે પણ પરિસ્થિતિઓ આખા વિશ્વમાં જે આકાર લઈ રહી છે, જે પ્રકારે આખું એક ડિસ્રપ્શનનો માહોલ છે, ટેકનોલોજી ડ્રીવન ડિસ્રપ્શન છે, પ્રાઇસ ડ્રીવન ડિસ્રપ્શન છે, સાચો ડેટા તમને ક્યાંયથી આઈડિયલી તમે જોવા જાવ તો મળતો નથી. બિરેનભાઈ જેવા ને જયનારાયણભાઈ જેવા અભ્યાસુ લોકો જે રીતના સ્ટડી કરે ને વાત કરે, આખા ડોટ્સ કનેક્ટ કરે, એ વસ્તુ આખી જુદી છે. પણ એક બ્રોકરેજ તમને એમ કે ઓઇલના ભાવ ઓલ ટાઈમ હાઈ જશે, તો બીજી બ્રોકરેજ એમ કે ઓલ ટાઈમ લો જશે. બીજી તરફ તમે બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ સ્ટડી કરો, જે આઈડિયલી તમારું જેને કહી શકો કે શિપનું ફ્રેટના જે ભાવ છે, જેનું ઇન્ડેક્સ છે એ વધવું જોઈએ જો ડિમાન્ડ વધેલી હોય વર્લ્ડમાં, અને ઓઇલના પ્રાઇસીસ જે રીતના વધેલા હોય તો એ ઝૂકેલું પડ્યું છે, એ નીચે છે. એટલે જે મિસમેચીસ છે જે રીતના, અને બહુ મોટી જે વાત આવી રહી છે અત્યારે વૈશ્વિક દ્રષ્ટિએ, જે મંદીના જે વાદળની વાત આવી રહી છે, તો આ કયા પ્રકારની મંદી છે ને એ સમજવું બહુ અઘરું છે. જેમાં ઇન્ફ્લેશન ઓલ ટાઈમ હાઈ છે, જોબ્સ અવેલેબલ છે, અને છતાંય મંદી આવી રહી છે. એટલે આ બધા ફેક્ટર્સને આ સરકારે સમજવી પડશે. જેમ 2008માં ડોક્ટર રઘુરામ રાજનના એક વ્હાઇટ પેપર ઉપરથી જે તે સરકાર, ત્યારે જે સત્તારૂઢ સરકાર હતી કોંગ્રેસની, ડોક્ટર મનમોહન સિંહને જે રીતના એક નિર્ણય લીધો હતો કે આ પરિસ્થિતિમાં જ્યારે એક ફાઇનાન્શિયલ સુનામી આવવાની હોય ત્યારે ભારત જેવો દેશ, એમાં ત્યારે 135 કરોડની આબાદી, એને તમારે 2 ટાઈમ જમાડવાની છે, આ તમારો પ્રાઇમ ટાર્ગેટ હતો. આ જ વસ્તુને આ જ બ્લુપ્રિન્ટ ઉપર આ સરકારે આજે કામ કરવું પડશે. આ બધા માર્કર્સ છે. વેપાર ખાધ વધે છે કે કરંટ એકાઉન્ટ ડેફિસિટના જે ઇશ્યુઝ થાય છે કે તમારો કરન્સી જે દેશની જે છે એ જે રીતના અત્યારે ગ્લાઇડ થઈ રહી છે, આ બધા માર્કર્સ છે. એટલે ઘણી વખત એક વાત થાય છે કે ડોક્ટર પાસે જાઓ ત્યારે તમારે તમારા બધા સિમ્ટમ્સ કેવા પડે કે આ બીમારી છે મને, અને એ સ્વીકારવું પડે કે આ બીમારી છે. એટલે સૌથી મોટી વસ્તુ એ છે કે સ્વીકારવું પડશે કે આ બીમારી છે, અને જો એ છે તો એના નિરાકરણ હોય છે, અને એ નિરાકરણો ઉપર તમારે એકદમ ફોકસ થઈને કામ કરવું પડશે. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે આ 140 કરોડની આબાદીવાળો દેશ છે. અહીંયા તમારે લોકોને 2 ટાઈમ જમાડવાનું છે. જેમ ડોક્ટર વ્યાસે કીધું એ રીતના ડેફિનેટલી આપણે કોઈ ભારતીય એવું ન હોય છે કે શ્રીલંકા જેવી પરિસ્થિતિ થાય, પણ આ બધા માર્કર્સ છે, આ બધા ઇન્ડિકેટર્સ છે. આપણે એવું નથી ઈચ્છતા કે રવિવારે ભાઈ પેટ્રોલ પંપ બંધ રહીએ, જેમ બિરેનભાઈ કીધું જમાનામાં રહેતા હતા, જરાય નહીં.
પણ ઈ સ્ટેબિલિટી લઈ આવવાની જવાબદારી જે તે સરકારના સચિવો ફાઇનાન્સનું કે જે કંઈ સંભાળતા હોય એની છે, સરકારની છે. સરકારનું એક આખું ડિપાર્ટમેન્ટ છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, કોમર્સ ડિપાર્ટમેન્ટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આ બધા ભેગા સંગઠિત થઈને કઈ રીતના કામ કરે છે, નાખી બ્લુપ્રિન્ટ લઈ આવે છે. પાછી ઈ જ વાત, ઇકોનોમિકલી હાવ યુ સર્વાઈવ ધ નેશન વિથ ધ થિયરી ઓફ એક્સપેક્ટ ધ અનએક્સપેક્ટેડ. ક્યાં દુનિયામાં શું થશે એ તમને ખબર નથી. એટલે ઈ પરિસ્થિતિ તમારે સેફગાર્ડ કરવાનું છે આખું રાષ્ટ્ર. આખી જે આ ઇકોનોમી અત્યારે $5 ટ્રિલિયન ઇકોનોમી તો આપણે ત્રણમાંથી કોઈએ ચર્ચા જ ના કરી. એટલે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ. આ બધું કરવાનું છે આપણે. ઓકે, એની પણ ચર્ચા આપણે કરીશું અને આ બધા મુદ્દાઓની ચર્ચા કરવી જરૂરી પણ છે. સમયની મર્યાદાઓ છે દરેક ડિબેટમાં, પણ એક વાત નીકળી કે જે આપણા હાથમાં છે એ કરીએ, અને બીજી વાત કે જે બ્લુપ્રિન્ટની વાત થઈ રહી છે પ્રેક્ટિકલી તેનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, પછી એવું ન થાય કે ઇન્ફ્લેશન મુદ્દે સરકાર અને આરબીઆઈ ગવર્નરના સ્ટેટમેન્ટ થોડા જુદા હોય. તો આ પરિસ્થિતિ છે કે કેટલી વિપરીત પરિસ્થિતિ છે ભૂતકાળ કરતા, પણ લડવાનું છે, રિઝલ્ટ લાવવાના છે, અને પડકારો છે, તકલીફ છે, સ્વીકારવાની પણ જરૂર લાગી રહી છે આ ડિબેટ પછી, જે પણ મહાનુભાવે મુદ્દા મૂક્યા. ધન્યવાદ વ્યાસ સાહેબ, ધન્યવાદ વિરેનભાઈ, ધન્યવાદ હિમાંશુભાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.